નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। સકલ દિગંબર જૈન સમાજ પાદરા દ્વારા ભગવાન મહાવીર સ્વામીની 2551માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ જીઓ ઓર જીને દો તેમજ તપસ્યા અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની શિક્ષા આપે છે। સત્ય, ધર્મ, ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતીક એવા જૈન સમાજના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના 2551માં જન્મ કલ્યાણક નિમિત્તે પાદરા સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુવારના રોજ જન્મ કલ્યાણક નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની નગરના મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી, જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના બાંધવો જોડાયા હતા। શોભાયાત્રા નગરમાં ચોકસી બજાર, ગાંધી ચોક, પધરાઈ માતા ચોકથી ઝંડા બજાર વિવિધ વિસ્તારમાં નીકળી હતી, જ્યાં ઠેર ઠેર ભગવાનની પૂજા અર્ચના સહિત આરતી ઉતારવામાં આવી હતી। શોભાયાત્રા નગરમાં ફરી નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। રાત્રે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સહિત ભગવાન મહાવીર સ્વામીનું પારણું ઝુલાવવામાં આવશે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સર્વને જય જિનેન્દ્ર। વર્તમાન શાસન નાયક વર્ધમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીનો આજે 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ પાદરા નગરમાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે મંદિરમાંથી એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે। શોભાયાત્રા પાદરા નગરના વિવિધ રાજમાર્ગો પર પુનઃ ફરી અને નિજ મંદિરમાં પ્રવેશ કરશે। ત્યારબાદ ભગવાન પર શ્રીજીનો અભિષેક તેમજ પૂજન વિધિ થશે। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય લઈ અને સર્વ લોકો છૂટા પડશે। આજે સાંજે સંધ્યા આરતી છે। સંધ્યા આરતી પછી ભક્તામૃત અનુષ્ઠાનનું આયોજન કરેલ છે તથા સાંજે ભગવાન મહાવીરના ગીત અને પારણા ઝુલાવવાનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે। તો આપ સર્વને જય જિનેન્દ્ર અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।